આજનો વિડીયો છે ને સાહેબ એક અવેરનેસ માટેનો વિડીયો છે. હમણાં મેં એક વાંચ્યું રીલમાં કે એક લખનૌમાં બેન છે, હા એને એવું મૂક્યું હતું કે અમારા લખનૌમાં એક બાળકો ઉપાડવાનો સ્કેમ ચાલુ થયો છે. સવારમાં સ્કૂલની વાનનો ટાઈમ 7 વાગ્યાનો છે ને 6:30 વાગ્યામાં સ્કૂલની વાન આવી. એટલે બેન ગયા કે આજે હમણાં મોકલું એમને એમ કે આજે મારે મોડું થઈ ગયું. સ્કૂલનો ટાઈમ બરોબર જ હતો. એ બેન એનું કામ કરતા હતા. ફટાફટ છોકરાઓને તૈયાર કર્યા. વળી પાછા એ બેન પૂછવા ગયા કે તમને ભાઈ આ પપ્પુભાઈએ મોકલ્યા છે? તો એ કે હા. તો એને પપ્પુભાઈને ફોન કર્યો બસવાળાને કે ભાઈ તમે મોકલ્યા છે કોઈને લેવાથી? કે ના ના, હું તો હજી 10 મિનિટ રહીને આવીશ. તો એટલી બેનને બુદ્ધિ સૂઈ છે એટલે પાછા ઘરમાં આવીને બે છોકરાઓને ના પાડી કે તમે બહાર ન જાતા એમ. અને જો એ છોકરાઓ 7 વાગ્યાની બદલે 6:30 વાળી વાનમાં વયા ગયા હોત, કારણ કે એમને સ્કૂલનું નામ આવડતું હોય છે અને ડ્રાઈવરનું નામ એ આવડતું હોય છે, ત્યારે એ લોકો એવી રીતના બધું જાણીને પછી સ્કેમ કરે છે. તો તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખવું. અજાણ્યા બસવાળા કે વેનવાળા આવે તો એની સાથે ન મોકલવા. પહેલાં તમારી સ્કૂલના બસ કે વેનવાળા ભાઈ સાથે કન્ફર્મેશન લઈ લેવું તમે મોકલેલા છે, પછી જ તમારા બાળકને મોકલવા. એવી રીતના એમપીમાં પણ બાળકોની બહુ બધી ચોરી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ધ્યાન રાખવું તમારા બાળકોનું.